નમસ્કાર, મારું નામ રાઠોડ મેહુલ કુમાર મનુભાઈ છે. હું પે સેન્ટર પ્રાથમિક શાળા આસી, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદથી અમે રિજનલ સેન્ટરની મુલાકાતે આવેલા છીએ. અમારી જોડે ટોટલ 48 છોકરાઓ અને 3નો સ્ટાફ છે. ઓવરઓલ અહીંયા ભાવનગર રિજનલ સેન્ટરની વાત કરવામાં આવે તો 5 પ્રકારની અલગ અલગ ગેલેરી અમને અહીંયા બતાવવામાં આવી. કેન્ટીન બતાવવામાં આવ્યું, ત્યારબાદ મૂવી અને સાયન્સ રિલેટેડ એક્ટિવિટી પણ બતાવવામાં આવી. આપણે પર્ટિક્યુલર કોઈ ગેલેરીની વાત કરીએ તો લગભગ દરેક ગેલેરી બહુ અદ્ભુત છે. ઘણી બધી મહેનત કરીને એમણે બનાવેલું છે. અને સ્પેશિયલી વાત કરવામાં આવે તો જે નોબેલ પારિતોષિક વિજેતાઓ જે છે બધા મેડિકલ સાયન્સના છે, શાંતિને લગતા છે, ઇકોનોમિક્સના, ફિઝિક્સના, તો આ બધાની જે એમણે સમજ આપી, ફોટા સાથેનું જેમનું વર્ણન હતું એ ઘણું સરસ હતું. મરીન એક્વેટિક ગેલેરીની અંદર માછલીઓ રિલેટેડ ઘણી બધી એમણે સમજ આપી. જે સમજાવનારા હતા બહેનો, એ લોકો ઘણી સારી તૈયારી સાથે, પ્રિપેરેશન સાથે એ લોકો દરેક વિદ્યાર્થીઓને સમજ આપતા હતા, કે જે ઘણી આનંદદાયક વાત છે. અમે મૌખિક વાતચીત કરતાં અમને એવું જાણવા મળ્યું કે દિવસની 7 થી 8 સ્કૂલોની આ મુલાકાત થતી હોય છે. તો 7 થી 8 સ્કૂલો માટે એમણે વારંવાર બોલવાનું અને બધું સમજાવવાનું થાય છે. તેમ છતાં એ લોકો થાક્યા વગર ઘણું સરસ રીતે સમજાવે છે. એટલે આનંદની વાત એક એ છે કે ભાવનગર રિજનલ સેન્ટરથી એવી આશા રાખી શકાય કે 6, 7, 8ના તેમજ ધોરણ 5ના જે બાળકોને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે અને એમાં ગુજરાત સરકારનો પણ ફાળો છે. તો એવી આશા રાખી શકાય કે વિજ્ઞાન પ્રત્યે બાળકોની રુચિ વધશે અને આ સેન્ટર થકી વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ઘણો રસ લેતા થશે અને એમને વિજ્ઞાન વિષય પ્રત્યેની રુચિ વધશે.